કેમ છો મિત્રો? રામ રામ, સીતારામ. સ્વાગત છે મારા નવા વિડીયોમાં આપનું. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ ટોલ ટેક્સમાં મોટી રાહતની જાહેરાત કરી છે. 3000ના પાસમાં નેશનલ હાઈવે પર 200 ટોલ નાકા પાસ કરી શકશો. પાસની મર્યાદા 1 વર્ષની રહેશે, એટલે 1 વર્ષમાં આપ જ્યાં ક્યાંય પણ નેશનલ હાઈવે ઉપર ટ્રીપ કરશો તો 200 નાકા સુધી એ પાસ ચાલશે અને 1 વર્ષની સમય મર્યાદા છે પાસમાં, એટલે એક ટોલ ટેક્સનો 15 રૂપિયાનો ભાવ થયો. બીજી જ મોટી રાહત એ છે આમ જનતા માટે કે ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં એ હવે 1 દિવસમાં ખબર પડશે. જે અત્યાર સુધી પહેલો ચાર્જ 4 કલાક પહેલાં લાગતો, બીજો ચાર્જ 30 મિનિટ પહેલાં લાગતો. એજન્ટોને એક સાથે બલ્કમાં ટિકિટ બુક કરતા એના ઉપર લગામ રાખવા માટે આ તાત્કાલિક બુકિંગમાં 1 જુલાઈથી દર વખતે આધાર કાર્ડનું વેરિફિકેશન કરવું પડશે અને 15 જુલાઈથી ઓટીપી પણ આવશે મોબાઈલમાં. એટલે આ પણ એક મોટી રાહત છે. જે એજન્ટો બલ્કમાં ટિકિટો બુક કરી રહેતા હતા અને આમ જનતા પાસેથી એનું કમિશન વસૂલ કરતા હતા, એટલે હવે આમ જનતા જાતે આધાર કાર્ડ દ્વારા ટિકિટ મેળવી શકશે, તાત્કાલ ટિકિટ. અને એ 1 દિવસ પહેલાં ટિકિટ કન્ફર્મ છે કે નહીં નોર્મલ ટિકિટ એ પણ આપણને ખબર પડી જશે. ત્રીજી વસ્તુ એવી છે કે ભારત સરકારે એક એડ્રેસ માટે ડિજિટલ પિનની જાહેરાત કરી છે, જે DAC.India.post.government.in વેબસાઇટ પર જઈ અને આપ ડિજીપિન બનાવી શકશો અને એ ડિજીપિન જનરેટ થયા પછી કોઈ પણ જગ્યાએ આપને આપનું પૂરું એડ્રેસ આપવું નહીં પડે. હવે આ એડ્રેસ આપવું નહીં પડે. તમે કોઈ પણ ફ્લેટમાં રહેતા હોય તો ખાલી ફ્લેટ નંબર અને ફ્લોર નંબર આપી અને એ ડીજીપિન નાખી દેશો એટલે એ લોકેશન ત્યાંથી જે તે તમે જેને આપ્યું હશે, કુરિયરમાં આપ્યું હશે, કોઈ પોસ્ટમાં લેટર માટે આપ્યું હશે, કોઈ પણ વ્યક્તિને આપ્યું હશે તો એ પિન ઉપરથી તમારું કુરિયર અથવા જે તે કંઈ પણ વસ્તુ રિક્વાયરમેન્ટ હશે એડ્રેસ મળી જશે. એટલે પૂરા એડ્રેસ આપવાની પણ ચિંતા નથી. અને જેમ આપ બધાને ખબર છે કે આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો તો મોટાભાગની બેન્કે 0.50% હોમ લોનનો રેટ પણ ઘટાડ્યો છે, એટલે એ પણ એક બહુ મોટી રાહત છે. સપોઝ કે કોઈ 50 લાખની લોન હોય 20 વર્ષ માટે તો એ લોનમાં તમને 3.5 લાખની 3.5 લાખ જેવી બચત થઈ શકે છે. એટલે આ પણ એક મોટા સમાચાર છે. તો આ હતા આજની અપડેટ, મેં આપ સુધી પહોંચાડી. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી લોકોને સુધી માહિતી પહોંચતી રહે. સરકાર ખૂબ જ નવા નિયમો, સારા નિયમો બનાવે છે, એટલે અને ટ્રાફિકનું પાલન કરવું એ આપણા ખૂબ જરૂરી છે. તો ટ્રાફિકની પાલન કરીએ અને સ્વચ્છતા રાખીએ, આજુબાજુમાં સ્વચ્છતા જાળવીએ, કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ એવી મારી અપીલ છે. સરકાર સ્માર્ટ ટોયલેટની પણ સુવિધા અમદાવાદમાં ઘણી જગ્યાએ જોઈ છે. મેં સ્માર્ટ પાર્કિંગની પણ સુવિધા આવી ગઈ છે. હું તમને જતા રસ્તામાં ક્યારેક વિડીયો દ્વારા બતાવીશ શું નવું આપે છે સરકાર. ઘણા બધા અત્યારે સારા એવા બ્રિજ પણ બની રહ્યા છે, બને છે. એટલે બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા પણ ફ્રી ઓફ ચાર્જ છે. ખાલી આપણે માત્ર થોડાક ટ્રાફિકના નિયમો પાળવાની જરૂર છે અને સ્વચ્છતા જાળવવાની છે. જય હિન્દ.